મૂર્તિ એ સિંહાસનમાં જ રહેવી જોઈએ, કારણ કે આ મૂર્તિ કોઈ દિવસ બીજી વખત મળવાની નથી. બધું મળશે, આ નહીં મળે. હોનાના ભગવાનને મળશે ને હોનાના સાધુ મળશે ને હોનાના આચાર્ય મળશે. હકીકતમાં કહું છું, સમય એવો આવશે કે બધું મળશે. આપણે એ આવ્યું જ છે ને, આમ કરો ને આમ તૈયાર થઈ જાય. અમે અમેરિકા હતા ને ત્યારે દેખાડ્યું હતું, પછી સંતો અમુક બેઠા હતા કે જો આને આવા કપડાં પહેરાવા છે, તો કે ભાઈ આ પહેરાવા કહી દો, આવીને તો પહેરાવી દીધા. ઓલા કે આવા થાય, ભાઈ આ થાય છે એટલે ભગવાનને કપડાં બદલાશે એ અહીંથી. પણ ભગવાન જેવો ભગવાન મળવાનો નથી. જે ભગવાન પુરુષોત્તમ નારાયણ આપણને મળ્યા છે ને, અને એ પ્રસાદની મૂર્તિઓ આપણને મળી છે, એ પરંપરા મળી છે, એ સિદ્ધાંત આપણને મળ્યો છે. એ કોઈ એઆઈ કે એઆઈનો બાપ નથી આપી શકવાનો. એ આપણા મોટા ભાગ્ય છે ને આપણા વડવાઓએ એટલી તપશ્ચર્યા કરી હશે ત્યારે ભગવાનની પધરામણી થઈ હશે.